અચ્છા મોનિટર છો તું? અરે વાહ, તું શું હેન્ડલ કર બધાને? બધા તું કે બેસી જા બધા. વાહ, અરે તો નામ લખીને પછી મેડમને આપી દે એટલે મેડમ આમ બતાવી દો મોનિટર. આવો બેસ્ટ રિઝલ્ટ. કેમ છે? શું છે નાસ્તામાં? શું છે? આ શું છે? બટાકા ચીપ તો જ. ચલીએ ગાઈસ, 7:30 થઈ ગયા છે. બધાને જય શ્રી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એનીવે ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. ચલીએ, ભાઈ માટે મારે પૂરી બને છે. આજે શિવાંશ ભાઈની ઈચ્છાથી પૂરીને દહીં લઈ જવાની, અને આપણે અહીંયા ચા રેડી થઈ જશે. ચાનું ચકાચક પી લઈએ અને તેનું એક વોઇસ રીલ્સ નાખી દઉં અને ઓફિસ જઈને અપલોડ કરતો. તો પહેલાં એ કરું. ચાલીએ ગાઈસ, પહેલાં તો છોડને પાણી પાઈ દીધું, તેને આફ્ટર મેં પાણી પીધું, ભગવાનને યાદ કરી લીધા, અને હવે પછી આપણે વર્ક સ્ટાર્ટ કરીએ. ચાલીએ, આજનો દિવસ, આજનો ટાર્ગેટ બહુ લાંબો છે, જોઈએ કેટલો પતે, પણ પતાવી દઈશું. આપણે ટાર્ગેટ પતે ને ત્યાં સુધી ઘરે નહીં જતા. કમલેશભાઈ ત્યાં આવ્યા ને ભાઈ, સિંગ કોલા મળી ગઈ. વાહ, ઓકે ઓકે પીવો. કેટલા કિલો વાતરી? 10 કિલો જેટલી વાતરી નાખ્યો અત્યારે બપોરે. સરસ સરસ. 7-8 કિલો હોપડી જ હોય. રોજ વાતાવરણ જામ. રોજ કેટલી? 7-8 કિલો. ઓહો. તો ઘરે પહોંચી ગયો તો માપ લઈ લીધું છે ફેમિલી ફોટાનું. આ જ ફ્રેમમાં રાખવાનું છે, મતલબ આ જ ફ્રેમ રાખવાની છે. આ લગાડી દેજે પછી, અત્યારે નહીં, એટલે એ જ ફ્રેમ રાખવાની. ઈ શિવાંશનો ફોટો ગામડે જતો રહેશે અને અહીંયા નવો ફ્રેમ આવશે, નવો ફેમિલી ફોટો આવશે. તો એના માટે મારે અત્યારે જવાનું સ્ટુડિયો, તો ત્યાં ડન કરી દઈએ. ફોટોગ્રાફીમાં આવ્યા છે તો અહીંયા થોડા બીજી છે, તો આપણે થોડી વેઇટ કરવી પડશે. અને ફાઇનલી લાસ્ટ ફેમિલી ફોટો લઈ અને એમને ફ્રેમનું માપ આપી દેવાનું છે, અને આપણું એ કામ પૂરું. પછી એ જ્યારે આપે ત્યારે આપણે બતાવીશું. પછી જ્યારે બી ફેમિલી ફોટો આવશે ત્યારે તમને બતાવવામાં પણ આવશે અને તમને ખબર પણ પડી જશે. અડદની દાળ ચકચક બની રહી છે, બાજરા કા રોટલા, એન્ડ ફૂલ એન્જોય કરવાનો જ છે. મસ્ત ભોજન લેવાનું છે. બાજરા રોટલો બને ગરમા ગરમ ખાવાનો જ છે. હા ભાઈ, ટીવી રિમોટ હાલતું નથી, મને કે રિમોટ હતો. લો કરવા ચાલો. ભાઈ જો રોટલો જોવે કેમ બનાવે છે, ગરમા ગરમ. આજે મસ્ત દાળ, અડદની દાળ છે અને બાજરા રોટલો મારું ફેવરિટ. શિવાંશ ભાઈને લેવા માટે જઈએ છીએ. ઈ તો કેવું શું કરો તમે? કેમ પીલા સુરત બનાવ્યા? ઈ તો અહીંયા જ રહેતા. હે તો ન્યા કેમ પીલા સુરત બનાવ્યા? જમાવટ છે બાકી. અને આ જો સાઈડ હવે માથે ચડી જવાનું છે ટૂંક સમયમાં. જોયું વળ વાંગડો, જો ઓફિસનું વર્ક ડન કરીને હવે ઘરે આવી ગયો છું. ટાઈમ થઈ ગયો છે 8 અને આરામ કરીએ. ચલીએ ગાઈઝ, સાપ સીડી રમવા માટે હું ને આયન્સ રેડી. આયન્સ કુકરી ફેંકો. હાલો, 1 2 3. હાલો તારે બીજો વારો નાખો. હાલો તારે વારો. હાલો નાખો કુકરી. હાલો, એમ ન હોય, હરખી કુકરી નાખ. એમ ન હોય, આપણે કેમ હોય જામ લાય. હાલો તારી વારી. યાર નાખ. શીરો મોઢું આવી ગયું છે ને, તો શીરો બનાવે છે. થોડોક શીરો ખાઈ લઈએ. ભાઈને નીચે રમવા જવું છે. આમ ટાટા ટાટા કરવામાં, એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ નીચે જવાનો સમય થઈ ગયો છે. તો ચાલીએ. કેમ છે? જમી લીધું? હા, સરસ. એ પૂરો પડી ગયો. આજે અમે અહીંયા શિવાંશને લેવા જાય ને તો ડેલી મળે. એનો આવવાનો ટાઈમ ને શિવાંશનો આવવાનો ટાઈમ, તારો આવવાનો ટાઈમ બી સેમ છે. એ મારું નામ દે ને એને બોલાવી લીધો. મારે એક પણ ઇન્સ્ટોલેશન બાકી છે, કલર પૂરવાનો છે. તો કેદી પૂરે કલર? હાંજે હું લાવો ત્યારે પૂરી.
હાલ પછી કલર પૂરીને પછી રેડી કરીને મને ફોટો મોકલજે તારા પપ્પાને કહીજે ઓકે એ પૂરા અહીંયા રે જો આવી ગાડી આવો વિપુલભાઈ આવો આવો જમી લીધું બેહો બેહો બેઠીએ સ્થાન ગ્રહણ કીજીએ ભાગો ભાગો છે ને એની સ્ટાઇલ હાલો બાકડો અમારી વેટ કરે છે તાર મમ્મી ક્યાં આવી હા બાકડે બેઠા છે જા હાલો પાણી પીને આવો આગળ જાઓ દાદા એમ ટ્રાફિક થઈ ગઈ હાલો નાગ દાદા ટ્રાફિક કરી નાગ આવી ગયો નાગ દાદા આવ્યા દર્શન કરો હાલો ક્યાં છે આગળ ઉતરતો જ નથી પણ કડી કાઢવી પડશે ભાગવા સવા 11 થવાની વાત છે અને નીચેથી મીટિંગમાં આવી ગયા હતા ભાઈ બહુ રેમાને હવે એને હોમવર્ક બાકી રહી ગયેલું હતું તે કરીએ છીએ એન્ડ ભાયાંશભાઈ મારે સુતા સવા 11 થઈ ગયા છે ને હવે છસ ભગવાનને પડાડી દઈએ ભાઈનું હોમવર્ક ડન થઈ ગયું છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હેવ અ નાઇસ ડે હેવ અ નાઇસ નાઇટ